ઓલી જાનુડી એમ કેતી હતી કે આ પતંગ સગાવા જાવું છે. આમાં ક્યાંય છે નહીં, લાઈ દો ધારમાં જોઈ આવું. મારી હવા ની આ કેતી હતી ઝટ પતંગ સગાવી છે. હજી ખીર ની વાર છે તોય પણ આ કોણ સમજાવે આને. લાઈ દો ઓલી ધાર ઊંચી રહી ત્યાં જોઈ આવું. અને ત્યાં આમથી ઓલું ભૂત રહે છે ત્યાં નથી વહી ગઈ ને. લાઈ દે જોતો ઘા ક્યાં એશિયા માજી ક્યાંય જડતી નથી. હાલે લે અમારી દીકરાની આ મારી જાનુડી છે કે પછી આ શું છે? હા હે આમ તો જોયે ને બે સિંગડા છે એટલે આ તો ઓલું ભૂત થઈ જ લાગે. તો હવે મારે શું કરવા, ભાગવું જોઈશે. આ લે જાગી ગઈ, ભાગવા દે. એ મને કોણ નતો દઉં આ કોઈ હે ને. અરે લે છોકરો થોડે ઈ નકી હરી કરી ગયો. અમારી મધુલી વાળી હરીન કરી ગયો. હવે ઈ છોકરા ચિક્કર કરી નાખો. એ હાલે લે આ તો મારી વાંહે ભૂત આલ્યું. હવે શું કરવું? ઓલી મારી જાનુડી આ કેતી પતંગ સગાવા આલ્યું. હવે મને ભાગવા દે, ઘેર જવા દે. આ ઓલી જાનુડી ને કેવા જવું જોઈશે. આમ તો જો દાંત કેવડા છે. હા સારું કર્યું હોય ગયો. લાય ઓલી જાનુડી ને કી આવું. એ પાછી અહીંયા બહુ પતંગો સગાવા આવે છે ઊંચી ધાર ઉપર. એટલે માર ઘરવાળો ગયો ને ઈ આમ રખડવા વહી ગયો છે. આ તો પતંગ સગાવાનું મળી ગયું. હવે ઈ ભેગો છો ને તો કામે મન કરાવશે. એમ કરતા પતંગ સગાવા માંડું. આ ઓલો કોણ આવે? આ ઈ ઓલો તો હાલો હાલો આવે. હવે જ મને કામ કરાવશે. બનાવી લેશું તો એ ભાગવા દે. એ હાલે લે આ તો ઓલી પતંગો આવે ને ઘડી આવે. લાઈ લાઈ કેવાય ક્યાં દાસ તો પતંગ સગાવા ત્યાં તો કોઈ સગાવી નહીં હોય. મને તો સગાવા દે. એલી ભલા માણી ગલધી થઈ. હવે નો સગાવાય. ના માર સગાવી જ છે. પણ તને કોણ સમજાવ? હું આમ જો ઓલી ધાર નથી નથી તો તાર હું તને ગોતવા ગયો ને. મારું દીકરું આ સિંગડા વાળું ભૂત ફૂતું તું અને જઈને આમ નાકે એડ્યો ને અન ખારું થયું. અને મારી વાંહે આમ જો એટલું ધોડ્યું ને કે આ મારું પાટલું પલાળી દીધું. શું કરે ભલા માણી? તારે જવું હોય ને તો તારે ગમે એ બે ત્રણ તાર બેનપણીઓ તો હશે ને ગામમાં. હા તો એને લેતી જાજે ઉડાડવા પતંગ. અને એમ કરતું એને હારે લઈને જાજે. ધાર બાજુ ભૂલમાં જવું હોય ને તો ધ્યાન રાખજે. મારું તો પાટલું પલાળી દીધું. હવે ગીરજન હું લુગડા બદલાવું એવું થાય છે. બીજું શું હાલતો હવે તું એમ કહી. આમ તું જા તારી બેનપણીને લેતી જાજે અને પતંગ સગાવી અને ટાઈમ સર ઘરે આવજો. ઘરે આવી અરે ભલે ને દી આઠમે કાવી આવજે. હાલ તો હાલ હાલ હું લઈ ગઈ હથવારો કરવા. અમારા જેવા ગરીબ ને કોણ મને ભૂખ લાગી છે. કોઈ ને તો પૈસા લઈને પતંગ લઈ આવું. કોઈ પતંગ ન લઈ દે. ગરીબ ને કોણ સારું કરે. આમની બાઈ કેટલું પતંગ સગાવવામાં દેતું નથી. મને મારીને ભગાડી કાંઈક મેકી ઉપાર હાલી જાવ. કોક જડે તો એને પાસે પતંગ ના પૈસા ભંગારે કાંઈ જડ્યો નહીં. કાકા રે કોક આવે લાગે લઈ પૈસા આપે તેમ લઈ લો. હાલે લે આ એક નાની છોકરી કેમ હાલી આવે? લાઈ તો પૂછવા દે. બટા ક્યાં જાસ? કાકા મને પૈસા આપો ને બધી બાયું પતંગ સગાવે મને આપતું નથી. એલી ભલા માણી તમે ગરીબ એટલે કોઈ દેતું જ નથી ના. તો હવે શું કરું? મારે ઓલી મારી બાયડી છે ને એને આ એટલી બધી પતંગો લઈને હમણાં રામ જઈ સગાવા. પતંગો લઈ દીધી? હા એને આવડો ફીરકો છે પણ ઈ કાફરની છે. એ તને નહીં દે. શું કરવું હવે? પૈસા આપો ને માતા એટલે ઉભી રે ભલા માણી. આ ઈ કરવા દે લે. હાલે લે 100 રૂપિયા નીકળે. હાલે આમ જો હવે એમ કર તું છે ને ઓલી ધાર નો રહી આ ન્યા જ ઉડાડવા મારી બાયડી ગઈ છે. અને એમ કર તું એની આ લૂંટી લીજે તો. હા એમ કર હાલ તો જો ઓલી ઊંચી ધાર નથી
આ ન્યા તારા લૂંટવા જવાનું અને આમથી ને જયડું કાપતી જા ગમે એવું પીડ્યું હોય ને આજ તો હે ને એ બાયડી નું પતંગ જ બધી લૂંટી લેવાની તારો બધી કાપે ને આ લૂંટી એમ કર આમ જો હાલ તને હું રસ્તો છીંડી દઉં આ તું વઈ જા અને હવે આમ જો પછી જેટલી લૂંટાય એટલી લૂંટી લીજે અને પછી ગમે તે દી પૈસા ખૂટે ને એટલે મારા ઓલે વ્યૂ આવવાનું આ એટલા હું રખડતો રહ્યો ભલા માણી તારે મને કહેવાય ને તને કોઈ ન લઈ દે હું તો બેઠો છું તો તારે ઉપર દીશું અને આમ જો ઈ ભલે ઈ હમથી વેલી જટ ધીરે ઈ આવે તો લૂંટી લઈશ ને એટલે વેઠી ઈ આવશે એટલે તું ગાયો ગા જા અને હું ધીરે જાઉં મારે કામ છે ને આજ પતંગ સગાવા વી આવીશ તો હાલ તું જા લૂંટી જ લીજે બધી એટલે ગાયો ગા નવરી થાય હો આવા બિચારા ગરીબ નું કોણ હોય એ સારું કર્યું મને આ ભેગી થઈ ગઈ હવે આને તો મારી બાયડી કાફરી ની એવી છે આને મારીને કાઢી મેકે તો લાયો ઘીરે હાલો જાવ અને એને આમ કાઢી મેકી તો લાયો હાલો જાવ આ ઓલી દિનિયા કાકા ને બહુ કહેતી હતી કે હું કે પેલા તલાવ કે ધાર રહીને આ પતંગ સગાવા આવી પણ મારી ક્યાંય દેખાતી નથી અને મને તો એમ કીધું કે પતંગ નો લાવતી મને તો કેટલી પતંગ લઈ દીધી અને ક્યાંય દેખાતી નથી લાઈ દો ને આમ જઈને જોઉં ખરી કે પતંગ લઈને આવી છે કે નહીં નકર મારે તો ધક્કો ફેલ થશે આ એક બેનપણી આવે છે કઈ છે એ બેનપણી આ ઓલી તારે તલાવ વાળી તાર રહી ત્યાં ઓલી દુનિયા કાકા ને પતંગ સગાવવા આવી હતી ઈ તો ઈલપાવું નથી ગયું તો આલ્ફા કેવી આવી ભલે એમ કેતી તું પતંગ કેટલી લાવી ભલે દેવાની એટલે તું પતંગ નો લે કે હું એટલે જ પતંગ નો લાવી અને હેને હવામાં પાણી ભરવાઈ ગયા ને તે એમ કેતી હતી કે મને કે કેટલી પતંગ લઈ દીધી હે ને એટલે ઈ પતંગ લાવશે અને આપણને ના પાડી અને હજી છે દેખાતી નથી હાલ જોઈને આપણે આમ થઈને જોઈ ખરા બેન પણ કીધું તું આ તારે પણ છે દેખાતી નથી આ કોક આવે હા આ દિયા કાકા ને બહુ છે હે એલી તું કેતી હતી ને કે હું પતંગ લઈને આવી ને આટલું મોડું હોય પણ હું આમ મારો ઓલો ઘરવાળો રહ્યો ને ઈ ભેગો થઈ ગયો તો હું ઈ ભેગી થઈ ને ઈ કે શાંત ને ઈ પતંગ સગા ત્યાં એક જ ફિરકી લાવી હા અને આ બીજો દોરો વીટીને લાવ્યો લે ભલા મારી એક જ ફિરકી લેવાય તો અમને નો કહેવાય તો ધીરે લાવે પોતે ના પાડી એટલે એમ નો લાવ્યું હવે હાલો જી હાલો તો હવે આપણે હે ને આ તલાવવાળી ધાર ને યાદ પતંગ સગાવા જાવું આમ હારો પોટ અહીંયા સગાવાય આ તો ઈલકા જાય હાલો એ બેન પાણી આયા પટમાં પણ ત્યાં કોને નથી ધાર માથે હોય ને તો ઊંચે ઊંચે કોણ તો આવે એમ કરતા આપણે ધારે વહી જાય તો તું કે એમ કે હાલો એ હાલો લાય થોડું હું લઈ લો આલે આ ફીટકી લઈ લો ये बेन पड़ी जो आधा આવી ગઈ બેન પણ એક વાત કહું હું માર ઘરવાળો મને શું કહેતો કે આ તારે ભૂત થાય છે એ બેન પડી ભૂત કાઈ નો ઈ જૂના જમાનાનું બધાય કે ભૂત થાય એવું કાઈ નો હોય હવે વેટી થાને પતંગ સગાવે લપેડા વેડા કેવું કરે છે આ તો જાનુડીની પતંગ બધી લૂંટી લેવી હે દેતી નથી કા આવડું મોટું ઝેડું લઈને જાય જો આ જાય કેટલો થપ્પો લઈને જાય છે પતંગ આ તો લૂંટી જ લેવી છે સડી જાવે રે ભલે આમ જુએ હું તો આલબા જેઠે લઈને પતંગ લૂંટીશ લાય વઈ જા આયુલી તઈને છોડ્યું પાય પતંગ લેવા જા દે એક નાય આ છોડ્યું મને પતંગ આપશો તું આ ઝેડું લઈને ક્યાં જાસ માં શીંડું હેને પડી ગયું તો ઈન હાથ લઈશ પતંગ લૂંટવાનો ઈરાદો નથી ને તારો ના પતંગ લૂંટવાનું આવતી હો મને પતંગ આપશો ના હો થોડીક જ છે આટલી તમાર જોઈ હા જો બધે બે ચાર જ છે મને કાપશો ના તમે પૈસા વાળા હો એટલે અમને ના હાકતા ને ગરીબ ભાઈ એટલે ના પણ અમારા આગળ થોડીક જ પતંગો છે બખે તો તન દે તો કે જોઈ લઈ જોઈ
એ બેન પણ હજી દાપડે પતંગ ન સગાવીને તા આવા ગરીબ ભાઈ લાવે ઘરેથી માંડ પતંગ લઈ દે હે આ બેન પણ તે હાસુ કીધું અને હે ને બેન પણ વાત કહું થોડી હે ને લાગી હે આપડી પતંગ લૂંટવા આવી હતી પણ આપણે વીટા ને એટલે વહી ગઈ હા મને એવું જ લાગે હે હાલો હવે આપણે પતંગ સગાવા જાય નકર મોડું થઈ જાય છોકરાને લોહી વાળો હતો હું તો મજો ભાગી ગયો આ તો કોઈ હે ને લાવ થોડોક આગળ હાલો લાવ આ લે તો છોકરીઓ હતી લાગી એને ઉપાડી ગઈ પછી ખાવાની મજા આવી જશે હા 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 તાર ઉપર જતા લાગી મારી મધુલી પાસે જાય છે લાવ આવે છે મારી મધુલી હવે જાય આગળ અરે બેન પડી શું કે આયા પવન તો આવશે ને યા બેન પડી આયા ઓલા કોટ કરતા સારું પવન આવે એટલે દૂધ ના લાવી છે માર ઘરવાળો ના પાડતો તો તું તોય લાવી હવે તું બેન પડી હોય એટલે હું તને કાઈ કહેતી નથી એ બેન પડી હાલે પતંગ સગાઈ હું ખીરથી પકડું પડી તું આ પતંગ સગાઈ બેન પણ તું પતંગ હા એ બધી આ કરકે નીચે નખા પછી ઉડી જાય છે હાલે તું ઉસક દેવા જા હાલો હાલ ચાલ અને પડતી નહીં કે આ બેન પડી તો પતંગ લઈ નથી થોડી કામ હાજી જાને લાંબુ દોડો હોય ને એટલે હાલી શકે એવું આજી દઉં ના થોડી પાછળ વઈ જા કટી કર હવે બસ એ બેન પડી તને પતંગ સગાવતા જ નથી આવે એલી બેન પડી આ પતંગ હોય શક્તિ તેન પડી જાય આ કોકે ઝાલેલી છે તમ ઘડી કાઢ્યો તો હું જોતા હું કોણ છે એ આ બેન પડી તું જોતા અરે આ કેવી પતંગ પડી છે અને જૂની ત્રણ છોડીઓ આવી હતી નીડ ઉડાડેલી છે આને એક છોડી આવી લાઈ પતંગ ઢાલે એ છોડી ઉપાડી લેવી છે યાર બેન પડી આ દોરી દામ ધાઈલી જાય છે તમે ફિરકી નું ધ્યાન રાખજો હો તમે ન્યા ન્યા રહ્યો હું જોતા હું આ તો દોરી લાંબી નીકળી એટલે હા કોણ છે અમારો ઓલો ઘરવાળો કેતો તો એ હાસું નીકળ્યું આ તો ભૂત છે મને ભાગવા દે ને ખાઈ જશે મને ભાઈ ખરેખર મારી બેનપણી એમ કેવા દે કે આ તો ઓલા ભૂતે પતંગ પકડી છે બેનપણી તું પાછી કા આવી એ ઓલી પતંગ કોને પકડી ખબર છે તને કોને એ ભૂતે પકડી હતી આ હંધોઈ લ્યો નકર ઓલો ભૂત આવશે ને આપણે એકાદી શિકાર બની જશું એ હાલ તો બેનપણી ગાયો કા વીક દોરો લે આ બેનપણી ઓલી પતંગ મારી જાય આપણે હે ને ગાયો કા ઘરે હોય જાય નકર આપણે આ ટ્રેનમાંથી એકાદી શિકાર થઈ જશું એમ કરતા ગામમાં હારું અહીંયા સગાવાય અહીંયા કોઈ દી નો અવાય એ તો બેનપણી હાલ ગાયો કા હા તું પડ્યો એમ કરતા આ ખીયરમાં આવું થાય છે તો ખીયર પછી શું થશે એમ કરતા આ જણને લવાય કઈ બીક જ નહીં આ બેન પડી ખીયરને વાર તો છે થોડી એટલે ખીયર આવીને તે કોક જણને લવાય હા ને ખીયરમાં આપણું શું થશે આવું થાતું રહેશે તો